ગુજરાત સરકાર દ્વારા પૂર્વ કચ્છ જિલ્લા પોલીસને 17 નવી પેટ્રોલિંગ બાઇકની ફાળવણી કરવામાં આવી છે। આજે એસપી કચેરી ખાતેથી આ તમામ આધુનિક બાઇકને વિધિવત રીતે પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારના હસ્તે ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવાયું હતું। આ નવી સુવિધા મળવાથી જિલ્લાના વિવિધ વિસ્તારમાં પોલીસની પેટ્રોલિંગ વ્યવસ્થા વધુ સઘન અને ગતિશીલ બનશે। ખાસ કરીને ભીડભાડવાળા વિસ્તાર અને સાંકડી ગલીઓમાં ગુનેગારો પર નજર રાખવામાં અને સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં પોલીસને મોટી મદદ મળશે। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ। આજે ગુજરાત સરકાર દ્વારા જિલ્લા પોલીસને ફાળવેલી 17 સ્પ્લેન્ડર બાઇક્સનું અહીંયા એસપી ઓફિસ ખાતેથી ફ્લેગ ઓફ કરવામાં આવ્યું છે। આ જે પેટ્રોલિંગ બાઇક્સ છે એ પોલીસ સ્ટેશન લેવલે વધારે એને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે અને ખાસ કરીને પોલીસ સ્ટાફ જે એમનો ઉપયોગ કરતો હોય પેટ્રોલિંગ માટે, એ પેટ્રોલિંગને પણ જે છે એમની ક્ષમતા વધારવા માટે જે છે આ સરકારશ્રી તરફથી જિલ્લા પોલીસને 17 જેટલી બાઇક્સ જે છે એ ફાળવવામાં આવેલી છે, જેનું આજ જે છે ફ્લેગ ઓફ કરવામાં આવ્યું। આજથી એ બધી બાઇક્સ જે છે એ પેટ્રોલિંગમાં અને પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ સ્ટાફ દ્વારા જે અલગ અલગ સમન્સની અને બધી કામગીરી કરવામાં આવતી હોય છે એમાં પણ સ્ટાફ દ્વારા જે છે બાઇક્સનો ઉપયોગ લેવામાં આવશે।